કૃષ્ણ એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો આજે સવાર પડી ગઈ, વહેલા ઉઠી ગયા, કામ પતી ગયું છે અને આજે હું બહુ જ બહુ જ હેપી છું. કેમ કે આજે મારી ફ્રેન્ડ આવી રહી છે અને અમે બંને કોલેજ ટાઈમ પછી આજે મળીએ છીએ 10-11 વર્ષ પછી. સો હું બહુ જ હેપી છું અને હમણાં એ રસ્તામાં જ છે અને એને આ એરિયા નથી જોયો, ફર્સ્ટ ટાઈમ મારા ઘરે આવી રહી છે. તો હમણાં એને લેવા જઈએ ત્યારે મળીએ. સો અત્યારે અમે નીકળી ગયા છે મારી ફ્રેન્ડને લેવા માટે અને નિશિવભાઈ જુઓ કેવા સૂતા છે, મસ્ત મજાના. સો પહેલાં એને લઈ આવીએ, 1-2 કામ છે પતાવી લઈએ, પછી નિકેશ અમને ઉતારીને જતા રહેશે ઓફિસે. તો જોઈએ, ક્યાંક કદાચ જવાનો પ્લાનિંગ થાય તો ક્યાંક નીકળીએ તો તમારી સાથે શેર કરીશ. મારી ફ્રેન્ડ આવી ગઈ છે, દેખાશે નહીં તમને અહીંયાથી, નજીક આવે પછી તમને દેખાશે. એની પુચ્ચું આવી છે, પુચ્ચું. બે સેમ ટુ સેમ લાગે છે. તો અમીન, ફાલ્ગુની, નિકુ. અરે ભગવાન, રોડ ક્રોસ કરવામાં કલાક કર્યો બે છોકરીઓએ તો. આજા આજા મેં હું પ્યાર તેરા. એ વ્લોગ જોશે ત્યારે એને ખબર પડશે કે હું આવું બધું નાટક કરી રહી છું. સો ફાઇનલી નિકુ પાછળ લોક ખોલ દો. સો ફાલ્ગુની આવી ગઈ છે. કેટલા ટાઈમ પછી આપણે મળે? 10-11 વર્ષ થયા હશે. વર્ષ ખાસા. અત્યારે મતલબ એક જે કામ હતું અમારા દાગીના જ્વેલર્સમાં, નિશિવ માટે મેં પાયલ લીધી હતી પણ પાયલ એને ના ફાઈ, રો કરતો હતો એટલે પાયલ ચેન્જ કરાવવા આવ્યા છીએ. સો ચલો આપણે જઈએ અંદર. આમાં બાબુ છે નિશિવ માસી. પૂછો એ પૂછો કોણ છે બેટા? ભયો છે? ભયો તો જપશે નહીં. બેસે નહીં તો ઊભો ઊભો ખુદકા મારશે. અચ્છા, એના જેવું જ છે. ભયું જે જોને તું કેટલી મસ્તી કરી છે. શાદી થી ના હાડી મમ્મી હું ખુદ કોલે છે, મને બીક લાગે છે. આને આવું જ હતું સેમ. 1 મિનિટ નહીં બેસે, 1 મિનિટ. આપણા છોકરા આપણા જેવા જ હોય ને, આપણે હખણા રહેતા હતા. દીકો ભાઈઓને આવવા કરો ને. ખુશી આ દે ને વિતિત બતાવ. નિકો એને ત્યાંથી પકડજો. તા લેવી બેટા, બાબા લેવી બાબા. ના, મારા પાછળ બીજી બે પોડી છે. પણ મારી મમ્મી મને પેલાવી દીધી. કેમ? બે એ બધા મને એવું કહે છે કે છોકરાને તો ફ્રોક પહેરાવ, જાજર પહેરાવ, કેવું લાગે. હાય હાય કરો, હાય કરો. પૂછો હાય. માસી ના કરો. છું બધા તને જોવે. તારા ફ્રેન્ડ્સ ને આમ કરો, માસીના ફ્રેન્ડ્સ ને આમ કરો. એવું કરો. દાંત જ બતાવવાના, બસ દાંત જ બતાવવાના. ના બરાબર છે. ખાલી આની બાકી રહેશે ને વિતિન. આગળનું બધું પતી ગયું. બેનનો દોરો, ઓદી ત્યાં જમાઈનો પછી એક આંકડો આલી ગયો. મને યાદ મને યાદ નહીં એટલે તો. દીકો બધું પડતી પૂછી જાય જાય. નિકિત ભાઈ નામે ચાલે એક જ એકાઉન્ટ. તમારે વિચારવાનું કયું બોલું કયું બાકી. પહેરે છે નિશુ બાબા પહેરે હે. કઈ નહીં, બેનનો દોરો, જમાઈનો દિત્યા દોરો ના વિતી. એનો મને ખાલી અલગ કાગળમાં જોઈએ ને કે કેટલો હિસાબ છે, તમને લગ્નનો હિસાબ કરતા ફાવે કે બી આટલો ખર્ચો છે. બીજી વાવા નથી લેવાની, આ પગમાં પહેરી છે જો તું. શું કરું છે? કાન વિંધાઈ દેવો છે? હવા કરો. દીકો નિશુ મસ્તી કરવા આવ્યો છું તું? હવા કરો. પગમાં વાવા પહેરી એટલે મસ્તી કરવાની? જીંગો આ માલો બાપુ છે, મેં લઈ જાવ એને કોલે લઈ જાવ. એ નિશુ મમ્મા કાને વાવા પહેરાવડાવે તને. કાને વાવા પહેરવાની છે નિશુ, પહેરવાની છે. હા, રોતો નહીં હો બેટા, રોવાનું નહીં, રોવાનું નહીં. કે રોવાનું? ઊભો રહે તું. હા તો વાત જમશે નહીં.
તો ડાયરેક્ટ જ હું કરી દઉં મારી કે એને સુડે એ પેલી ગન નહીં આવતી, ગન નહીં ના, રાખતા, ના. ગન વાળું આવે. એ પાકી જાય તો પછી આમ તો એ તો રહેતો જ નહીં, બિલકુલ ઉભો જ નહીં રહેતો. કમ કર આવે નહીં. દ્વિતીય જોની ભૈયુડી કેવું બોલે છે. टेक्निक हमारे संस्कृत के सर थे शिंदे सर अरे आम तो अपने को बन नहीं सिंहस्य क्रियते मृगैः विक्रमार्जितराज्यस्य स्वयमेव दीर्घता शुभं भूयात्. નિશુ? દીકોને કાંઈ નહીં થાય. નિશુ? ડાયો દીકો નીલો હવે. જોયું દીકોને કેવું થઈ ગયું. નો. ના બેટો કાંઈ નહીં દીકો, કાંઈ નહીં થયું, કાંઈ નહીં બેટો. આમાં એક મોટા હાથી ચાલુ કરતો એક મિનિટ. ના બેટો, ના બેટો, મમ્મા ના બેટો. અવાજ ખુલી જાય એક જ આંખો આવે શું એક મોટા હાથી આવે બેટા? આ જોને ભૈયુને બતાવવાનું છે, ભૈયુને બતાવવાનું છે. ઓ ના બેટા, ના બેટા. ઈશુ બતાવ તો ખરા, મમ્મા કાંઈ નહીં દીકો, કાંઈ ઈશુ નહીં થયું મમ્મા બેટા. ઓ વાહ, ઓય વાહ. હું મારા ભાઈઓ માટે રાખડી લઈ રહી છું. 6 થઈ ને. નિશેવ, નિશેવ. બેટા મતી ગયો તને કાનમાં, મતી ગયો માતી કો. વાહ ભાઈ વાહ, મસ્ત લાગે છે, મસ્ત લાગે છે. સો પહેલા બધું પતાવીને પછી અમે લોકો જઈએ છીએ ઘરે. ફાલ્ગુની કહેશે મને ક્યાં લઈને આવી છે. આમ જો. સાચી વાત છે. બધી ઠીક ગઈ સાલ એક કે નથી રહ્યો રાખડીઓ? એક પણ એક ખચ્ચી લાફો મારું ને જો મારા વ્લોગમાં ફરી ગઈ ને હવે તો. કેવી રીતે આવી રીતે? અમે છે ને તમને બધાના ઘરે જઈને બધી જે વાતો છે ને શેર કરીશું અમારા કોલેજ ટાઈમની. પાર્કિંગમાં બેસી રહેવું, મેમને હેરાન કરવા, 6 જણા અમૂલ પાર્લર. હમણાં પેલાના જોરદાર રોયો ને નિશો, નિશો વાવા બતાવો બાને, બાન વાવા બતાવો. હા વાહ ભાઈ વાહ, સરસ બેટા. એ મોંઘા ભાવ લઈને પુઢાડે છે માતા તારા, હાલા 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 હાલા, તું જ મારી દુનિયા છો ને, તું જ મારું દેવ છો, તું જ મારું સપનું છો ને, તું જ મારું સ્મિત છો. ભાગ્ય જાગ્યા સુતા મારા, આવ્યો જ્યારે ખોડે મારા, હાલા હાલા. તો એ સ્વિચ બંધ કરી દે તો. ના ના, આ બાજુની વાઈફાઈની જ પેલી. એ પૂછજો સુઈ જા બેટા, તું સુઈ જઈશ તો અમે મમ્મી બંને અમે બંને વાતો નહીં કરીએ. એ છોકરા, એમાં દીકો, આ છોકરા ઊંઘશે તો આપણે વાતો ચીતો કરીશું ને. અમાર તો સુઈ ગયો હો ભાઈ હવે. નિશિવભાઈ સુઈ ગયા હાલા સાંભળીને. બેટા ત્યાં બિલાડો આવે છે મોટો, બારી ખોલ નાખ. બિલાડો આવે દીકા, મોટો બિલાડો આવશે. ફાઇનલી બચ્ચા પાર્ટી સૂઈ ગઈ છે અને મને અને ફાલ્ગુનીને ટાઈમ મળી ગયો છે ગોસિપ કરવાનો.
સો હવે થોડો ટાઈમ અમે બંને જણા સ્પેન્ડ કરી લઈએ કેમ કે ઓલમોસ્ટ વાગી ગયા છે 3 અને 4 વાગે નીકળી જવાનું કહી રહી છે. મેં એવું કીધું કે તું રોકાઈ જા તો વધારે મજા આવશે, પણ એ રોકાવાની ના પાડે છે. સો કલાક હું એની પાસે ટાઈમ સ્પેન્ડ કરી લઉં. મેં કેટલા વર્ષ પછી આજે આની બકબક સાંભળી છે ને વસૂલ કરી દીધું છે આજે એણે. અને હવે અમે લોકો વિડીયોઝ ને એવું બનાવી રહીશું ઇન્સ્ટાગ્રામ માટે. હું પોતે રેડી થઈ ગઈ છું મસ્ત. તને ચેન્જ કરવા છે? આજા મેરી ડાર્લિંગ આજા. હવે અહીંયા દીકરા અહીંયા જો અહીંયા પૂછું દેખાય પછી તું અહીંયાથી ઘરે જઈશ ને તો દેખાઈશ આવી રીતે જ. આજા મેરા બચ્ચા. સો અત્યારે અમે લોકો થોડા વિડીયોઝ ને એવું શૂટ કરી લઈએ ઇન્સ્ટાગ્રામ માટે. અને હું તમને ઇન્ટ્રો કરાવી દઉં. આ છે ફાલ્ગુની. મેં સવારથી તમને લોકોને એવું કીધું હતું કે મારી ફ્રેન્ડ આવવાની છે, એટલે અમે લોકો કોલેજ ફ્રેન્ડ છીએ. અને અત્યારે અમે બંને જણા નાના નાના મસ્ત મસ્ત બચ્ચા છે. એને બેબી ગર્લ છે અને મારે બેબી બોય છે. એટલે આજે અમે લોકો મળ્યા ને તો મતલબ જ્યારના મળ્યા ને ત્યારના એવું વિચારતા હતા કે હમણાં વાતો કરીશું. એક વખત નિશુ રોવા માંડે, એક વખત પૂછું રોવા માંડે. હે પૂછો હે બીતો. હા મેં બહુ રડું છું. સો બહુ જ મજા આવી. બહુ એટલે બહુ જ મજા આવી આજે. જો તમે જોઈ જ રહ્યા છો અમે વિડીયોઝ બનાવવાનું હજુ તો વિચાર્યું છે, એટલામાં તો પૂછવું ચાલુ કરી નાખ્યું. સો વ્લોગમાં બનાવો, બહુ મજા આવવાની છે. પહેલાં અમે વિડીયોઝ બનાવી લઈએ પછી આપણે મળીએ. કે અલગ હતી યાર, મને જોઈએ છે. હું ક્યાંથી લાવું? તાર સાચવી ના રખાય કોલેજની મેમરીઝ. પેલું એક દિવસના આખા આટલા બધા ફોટોઝ ક્લિક કરીએ ને એક દિવસના ફોટોઝ ક્લિક કરીએ ને આપણે આટલા બધા વર્ષ જોડે સાથે હતા ને એ બધા ક્લિક કરીએ એમાં બહુ તો એ માન કે અત્યારે આટલા ટાઈમ પછી બી અત્યારે આપણે સાથે જ છીએ, એનાથી મોટી કોઈ ખુશી છે? તારાથી મોટી બી તો કોઈ ખુશી તો નહીં. તમે બધા અત્યારે તો મને ઓળખો છો છેલ્લા 5-6 વર્ષથી. તો આ જે જર્ની અમારા બંનેની મારી ફ્રેન્ડની હતી એ કેટલા વર્ષ જૂની? 12 વર્ષ જૂની. 12 વર્ષ થયા હશે કે વધારે થયા કે ઓછા થયા હશે? ઓછા થોડા વર્ષ ના હોય. 2000 હા આપણે 2014માં સાથે આવ્યા. હા 2014માં એટલે 10 વર્ષ. ઓકે સો 10 વર્ષ પહેલાં હું કેવી હતી ને એટલે એ મને એમ કહે છે કે તું વ્લોગ તો અત્યારે બનાવે છે આમ બસ મસ્ત તૈયાર થઈ, તો પહેલાં કેવી હતી એ તો કે. એટલે હું જાતે કહું તો સારી ના લાગું, એટલે એનું કહેવું એવું છે, એની ડિમાન્ડ બી એવી છે કે મારે આ વસ્તુ વ્લોગમાં બોલવી છે. અને મને પણ કોઈ શરમ નથી કે હા ભાઈ જેવી હતી એવી હતી, હવે નથી. ચલ હાલ કહી દે. મારા માટે તો એવી જ છે, હજી પણ એવી જ છે કે એને છે ને એક સેકન્ડ બ્રેક લો, કેમ કે અમે સિંગલ નથી, અમારી પાસે નાના બચ્ચા છે, એટલે આવો બધો ઇશ્યુ રહેવાનો છે. કે એને છે ને ડ્રેસિંગ સેન્સ નહોતું. થોડું લાઉડ બોલ. એને ડ્રેસિંગ સેન્સ નહોતું. એને હું શીખવાડતી હતી કે તારે આ પહેરવું જોઈએ, એના તારે બોટમ ટોપ આવી રીતનું તારે એડજસ્ટ કરવું પડે, કેમ કે એને બિલકુલ એવું હતું કે કેવી રીતના પહેરવું, શું પહેરવું. એને ચોઈસ બહુ જ બધી એની, પણ એને એવી સમજ ના પડે કે મને શું કયું કરશે, કે મને આ શું પહેરવું, તે શું પહેરવું, ક્યારે શેના પર શું હેરસ્ટાઈલ કરવું, શેના પર કેવું મેકઅપ કરવું. ઇવન એની લિપસ્ટિકમાં બી મારે એને ટોકવી પડતી હતી.
પછી હજુ પોલ ખોલો. બહુ જ બધું હતું એવું કે એને અને જે દિવસે ફાલ્ગુની ના આવે એ દિવસે હું લેક્ચર ભરવા બી ના જાઉં. બેસી પહેલા તો રહું. અમે લોકો કોલેજમાં એટલા બંક કરતા હતા, અમૂલ ગાર્ડન જઈને બેસી રહીએ, એટલા બધા જ બંક કર્યા છે ને જ્યારે સબમિશન ટાઈમ આવે ને એટલે ભલા, શું કરશું? Submission છે. મેમ કંઈક કરશે ઘરે, નોટિસ મોકલશે, કેમ કે અમે લોકો હતા ગર્લ્સ કોલેજમાં એટલે ત્યાં બધું ચાલતું નહોતું. અને કઈ ફિલ્ડમાં હતા આપણે? CSCDDM ફેશન ડિઝાઇનિંગ, યુ કેન સે ફેશન ડિઝાઇનિંગ જ હતું ને. હા. ઓકે, સો અમારી બહુ બધી મેમરીઝ હતી સાથે અને આ બધી મારી પોલ આજે એને ખોલવી હતી વ્લોગમાં. મને એવું લાગે છે ફિલહાલ તો છે ને, જો એ પણ YouTube પર વિડીયોઝ બનાવે છે ને, હું પણ YouTube પર વિડીયોઝ હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. પણ જો ત્યાં મારી કોઈ પણ પોલ તે ખોલી છે તો હું ના શું? ના ના ના, મારી હાઉ ટુ સ્ટાઇલ વાળું કન્ટેન્ટ છે, એનું બ્લોગ વાળું છે, એટલે એન્ટરટેનિંગ બી મળશે. અને સ્કિન કેર, હેર કેર, હેલ્ધી લાઈફ સ્ટાઇલ વિશે જો તમારે કંઈ જાણવું હોય તો તમે મારી ચેનલને વિઝિટ કરી શકો છો, ફાલ્ગુની ધ સ્ટાઇલિશ બ્યુટી. ડિસ્ક્રિપ્શનમાં નાખી દેશે. ધરા હરે પહેલા તો મારા ઇજ્જતનો કચરો કરી નાખ્યો મારી જ ચેનલમાં આવીને અને પછી એની એડવર્ટાઇઝ કરી નાખી. એટલે મને એવું લાગે છે કે આ 10 વર્ષ પહેલા 10 વર્ષની અંદર એટલા માટે મને નહીં મળી કે રહેવા દે ને, હજુ તો ઇન્સ્ટા ઉપર છે ને. હા, થોડીક હજુ આમ થવા દે કે પછી હું જાઉં એડવર્ટાઇઝ. હા, એડવર્ટાઇઝ કરવા પછી હું જાઉં. સો આ બધી વસ્તુ પણ તો એના બ્લોગ્સ જોઈને બહુ મજા આવે છે. ઇવન તમે એને રિયલમાં મળ્યા ના હોય તો પછી એ તમારા પેલા શું કહેવાય? બદનસીબ છો, એવું જ કહેવાય ને, બીજું શું કહેવાય. ઓકે, અને અમુક લોકોનું એવું માનવું છે કે પહેલાં ખુશી બધાની સાથે વાત કરતી હતી પણ હવે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના લીધે થઈને હવે હું એટીટ્યુડ બતાવું છું. તો આપણે એ ફાલ્ગુનીને હું કહું, અમારે 10 વર્ષ થયા, જો અગર મારા માઇન્ડમાં આવું કંઈ પણ હોત તો હું એના કોન્ટેક્ટમાં ના હોતી. નહીં, એવું ના હોય. એમાં કેવું હોય કે એ એક હવે તો એના મેરેજ થઈ ગયા છે, બેબી સંભાળવાનું, ઘર સંભાળવાનું, બે ફેમિલી સંભાળવાની, આપણી ફેમિલી બી, આપણા સાસરીવાલાની ફેમિલી બી, એના સાથે બી આપણે આપણું કામ કરવું, ઇવન બધાને ટાઈમ આપવો, રિલેટિવ્સને સાચવવા, બધું બહુ જ ડિફિકલ્ટ કહેવાય ને. એટલું સાચવીને બી આપણે આગળ વધતા હોય ને તો આપણે એપ્રિશિએટ થવાનું હોય એને. એવું ના કહેવાનું. થેન્ક યુ એના માટે કે તું આજે આવી મને મળવા માટે. મતલબ ઘણા ટાઈમથી અમારે બંનેને મળવું હતું, પૂછવું આવી ત્યારનું મળવું હતું, પણ ત્યારે મારે પણ હું પણ પ્રેગ્નેન્ટ હતી, નિશિવ આવી ગયો, પછી અમે બે મળી ના મારી શક્યા. બેબી આવી ને ત્યારે એ પ્રેગ્નન્ટ હતી એટલે એ મારા વખતે આવી નહીં શકી. અને જ્યારે નિશિવ આવ્યો ત્યારે ત્યારે એના હું સુરત હતી મારા સાસરીમાં, એટલે હું બી નહીં આવી. અને જ્યારે હું સુરત ગઈ ત્યારે મતલબ હું જે લોકેશન ઉપર હતી ત્યાંથી એ બહુ જ દૂર હતી એટલે અમે મળી ના શક્યા. અનફોર્ચ્યુનેટલી મારી અને પુચ્છુની તબિયત નથી સારી, એટલે એ લોકો મને મળવા પણ આવી ના શક્યા. સો ફલ્લાને મળીને, મતલબ અમે તો ફલ્લા જ કહીએ છીએ, એનું નામ છે ફાલ્ગુની. બટ આજે બહુ જ મજા આવી. હમણાં હું તો એને કહું છું કે તું અહીંયા રોકાઈ જા આજે, પણ એ ના પાડે છે, ખબર નહીં કોઈ રીઝનથી. કોઈ રીઝનથી નહીં, પણ થોડુંક આમ એકલા હોય ને તો ચાલે, પણ બચ્ચુને લઈને આપણે રોકાવું ને એટલે થોડુંક ડિફિકલ્ટ કહેવાય. કેમ કે અમે લોકો કેટલા વાગ્યાના મળ્યા? 12 વાગ્યાના તને મળ્યા. ને નિશિનને બી કશે બી આપણે એમ કહીએ ને કે રોકાવ, હા ઓકે 2-4 કલાક કાફી થઈ ગયા, પણ રોકાવાની જ્યારે વાત આવે ને કે આખી નાઇટ આઉટ બેબીને લઈને સાથે કરવાની, એટલે એમ થાય કે યાર ઘરે જતા રહે તો સારું હતું. ઓકે, સો વ્લોગમાં બન્યા રહો. અત્યારે હું વ્લોગ ફાલ્ગુની ફલ્લા સાથેનો જે વ્લોગ છે અત્યારે હાલ એન્ડ કરું છું હમણાં. બાય ધ વે આ વ્લોગ છે ને બહુ લાંબો રહેવાનો છે, એના બધા જ વ્લોગ. હા, એ છે. અને મારે આમાં થંબનેલમાં બી એડ કરવું પડશે કે આજે મારી પોલ ખુલી ગઈ ફાઇનલી. કોના લીધે? ફાલ્ગુનીના લીધે. ઓલ કોઝ ઓફ મી. સો ચલો મળીએ થોડી વારમાં. મેં તારી ફરમાઈશ પૂરી કરી ને તો માર પાછળ બધા કપડાં ને બધું વેરી અલી મને નથી ખબર કે તું વ્લોગ બનાવે છે એમ. પહેલા તો ના. મારી વાત સાંભળ. પણ તું બોલીશ તો સાંભળીશ. મેં તને એવું કીધું કે તારી ફરમાઈશ મેં પૂરી કરી, મારી પોલ તને ખોલવા દીધી ને તો હવે તું મારી ફરમાઈશ પૂરી કર. ચલ ડાન્સ કરી બતા. હું બાર મસ્ત મસ્ત ફૂલ વોલ્યુમે સોંગ વગાડું, તું જે કે ને એ સોંગ લગાવું. બોલ ચાલો હું ચાલુ કરું ડાન્સ હવે. અહીંયા હવે આવી રીતે બેસીને નહીં. કોલેજમાં કેવી રીતે કરતી હતી? આવી રીતે નહીં, કોલેજમાં કેવી રીતે કરતી?
બે કોલેજનો ટાઈમ આખો અલગ હતો યાર. તો હું એવું વિચારું, હું બી એવું કૌશલ કે તારી મારી ફ્રેન્ડશિપ કોલેજ ટાઈમે અલગ હતી, અત્યારે નહીં મજા. કહેવાથી થઈ જતું તો એવું જ ના કહેતી કે હું જેકલિન ફર્નાન્ડિસ છું. હા તને પહેલેથી ગમે છે યાર. ના બોલ ને હાલ ને કરીશ તું. કયું સોંગ? કોઈ પણ સોંગ બધા તું છે કે કેટલું જૂનું થઈ ગયું બે આપણે કેટલું ભલે જૂનું થઈ ગયું પણ મારું એ ટાઈમનું ફેવરેટ હતું જેમાં તું ડાન્સ કર. ચલ ડન. પણ અંદર તો ચાલ અંદર નહીં, અહીંયા કરવાનો છે. લે શરમ આવે છે ને તો લાજ કઢાઈ લો. શરમ આવે છે ને તો લાજ કઢાઈ લો. અહીંયા કરવામાં શું વાંધો છે પણ? મેં મારી છોકરી એકલી બેઠી હા તો એને વાર લઈ આવી પૂછ્યું ને બાર પૂછજો. આજા બેટા બાર આજા માં દીકો. આજા બેટા બાર. મમ્મા ડાન્સ કરશે. ચાલો આપણે આમાંથી વિડીયોઝ પ્લે કરીને આપવાની છે. પૂછજો. પૂછજો. બાય ટાટા કરો. ટાટા. બાય. તાલી આપો. શિવ કરો. શિવ કરો. એનું ધ્યાન બીજે બધે ફરી. બાય. મળીએ બહુ જલ્દી ફરી. બાય. ફાલ્ગુનીને અમે મતલબ ઉતારી દીધી છે દેવી, અને અત્યારે જઈ રહી છે એના ઘરે, અને પછી અમે લોકો પણ અત્યારે ઘરે જવા નીકળી રહ્યા છે. અને ઘરેથી ફોન આવ્યો છે કે કોઈ 3-4 છોકરીઓ આવી છે મને મળવા. સો આપણે ઘરે જઈએ અને જોઈએ કોણ આવ્યું છે. સો ઘરે જઈને મળીએ. બધા બ્લોગ જોયો છે તમે આવી રીતે આગળ હું શાક વઘારી રહી છું મારું અલગ બટેકા ટામેટાનું, અને મમ્મીએ બનાવ્યું છે એકલા રીંગણનું શાક જે મને નથી ભાવતું. તો શાક વઘારીને અમે લોકો જઈ રહ્યા છીએ કામથી. ક્યાં? તો બ્લોગમાં બન્યા રહો. અરે હું જઈ રહી છું મારો બ્લાઉઝ સીવડાવવા માટે, અને બહુ બધું કામ હોય છે પણ થતું નથી. મતલબ વિચાર્યું હોય તો આજે આ કરી લઉં, આજે આ કરી લઉં, પણ કશું થતું નહીં. બીજું એક બી કામ છે પણ હાલ હું તમારી આગળ શેર નહીં કરી શકું. જે કામ છે મારી નણંદનું, અને એ હું બહુ જલ્દી રિવીલ કરીશ વિડીયોમાં
કે અમે અત્યારે આટલા બધા કામમાં કેમ હોઈએ છીએ. સો કાલે આપણે વ્લોગ બનાવી નાખીશું. તો કાલે આપણે વ્લોગ બનાવીશું કે અમે આટલા કામમાં કેમ હોઈએ છીએ, કયા રીઝનથી. સો એના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડશે. તો અત્યારે અમે લોકો નીકળીએ છીએ. સો વ્લોગમાં બનાવી રહો. મારી કિસ્મત છે કોના જેવી? જેઠાલાલ જેવી. જેઠાલાલ જેવી કિસ્મત છે. જે કામ કરવું હોય એ થાય જ નહીં. બ્લાઉઝ મારે સીવડાવવા અત્યારે જવાનું હતું. મેં કર્યો કોલ, તેમણે કીધું કે આજે સેટ નહીં થાય, હું ઘરે નથી અને હું બી ડોબા જેવી બધું પ્લાનિંગ કરું ને તો એન ટાઈમ સુધી આગળ પૂછતી નહીં. એ મને કે તમે મને 5 મિનિટ પહેલાં કોલ કર્યો હોત તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે આરના ઇમિટેશનમાં રચિતાના કડા લેવા માટે. અને એ બધી શોપિંગ અમે કેમ કરી રહ્યા છે તમે લોકો વિચારો અને કમેન્ટ કરો. અને કાલે આપણે રિવીલ કરી દઈશું કે આ બધું શેના માટે થઈ રહ્યું છે. સો ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો. અમે લોકોએ અત્યારે એ જે વસ્તુ પરચેસ કરવાની હતી એ કરી લીધી છે અને અમે અહીંયા આવી ગયા છે અત્યારે ઓમ આર્યા કાંસા થાળી આયુર્વેદિક ફૂટ મસાજમાં. સો ચલો મારી સાથે આપણે ફટાફટ કરાવી લઈએ ફૂટ મસાજ. કેવી મજા આવી? પહેલા મજા આવી, હવે બી મજા જ આવે છે. પહેલાં ગલી ગલી થતી હતી નહીં મને મસ્ત મસ્ત લાગી રહ્યું પગમાં હે ને. તમને કેવું લાગ્યું? મસ્ત. બહુ મજા આવી. આપણે રોજ આવી જઈશું. નજીક નહીં એક તો રામાયણ છે. હા આવું જ રોજ અરવિંદ કુમારને કહીએ. મેં અત્યારે ફૂટ મસાજ કરાવીને આવી ગયા છે બેકરીએ. અમુક સામાન લેવાનો હતો. પછી બાજુમાં કરિયાણાનું સ્ટોર છે તો ત્યાંથી ચા ને એવું લેવાનું હતું. સો બધો સામાન લઈને જઈ રહ્યા છે પછી ઘરે. અને શું કરું ઘરે જઈને જો હું શાક વઘારીને આવી છું. મમ્મી રોટલા બનાવવાના છે. પછી ઘરે જઈને ફટ એટલી જોરદાર ભૂખ લાગી છે ને એટલે જમી અને પછી આપણે વ્લોગ એન્ડ કરીશું. ત્યારે જમી કરીને થઈ ગયા છે ફ્રી. અને આજના વ્લોગમાં જે બધી મારી પોલ ખુલી છે જે મારી કોલેજ ટાઈમની, સો એમાં તમને કેવી મજા આવી કેવી નહીં એ કમેન્ટ કરજો. અને કાલે આપણે કંઈક રિવીલ કરવાના છે. સો એના માટે તમે એક્સાઇટેડ છો કે નહીં એ કમેન્ટ કરી દેજો. અને તમને શું લાગે છે શેના માટે આ શોપિંગ થઈ રહી છે એ પણ કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી હરે કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.